સરસ. આ વિલાસ તારે યાદ અપાવ, બીજા કોઈ યાદ ન અપાવતો, એક જ જણ યાદ અપાવજો જેથી એ પોતે યાદ રાખે. હા Okay. સર વાંધો. હવે ગઈકાલે આપણે વાત કરી હતી એ પ્રમાણે હલંત્યમ, આદિરંત્યને સહેતા અને ઉપદેશે અજાનાસિક ઈત, આ ત્રણ સૂત્રો દ્વારા આપણે 44 પ્રત્યાહારો બનાવ્યા છે એવી વાત કરી હતી. પ્રત્યાહાર કેવી રીતે બનાવવાના? કોઈ એક જણ બોલશે? પ્રત્યાહાર કેવી રીતે બને છે? સંભળાય છે ને મારો અવાજ? હેલો, હા બોલો. કોઈ પણ એક જણ બોલો, પ્રત્યાહાર કેવી રીતે બને છે? કોઈ પણ ઇત્સંજ્ઞક વર્ણ લેવાનો અને એની આદિમાં આવતો વર્ણ મૂકવાનો. કે કોઈ પણ એક અક્ષરની પાછળ કોઈ એક ઇત સંજ્ઞક મૂકો એટલે પ્રત્યાહાર બને છે. અને એવી રીતે અલગ અલગ પ્રકારના પ્રત્યાહારો બનાવવા માટે ભટ્ટોજી દીક્ષિતે માહેશ્વર સૂત્રોમાં કુલ 44 પ્રત્યાહારો બનેલા છે એવી એક યાદી આપેલી છે. યાદી એટલે કે બાલ મનોરમા નામની ટીકા લખેલી છે. ભટ્ટોજી દીક્ષિતે જ પોતે ટીકા લખેલી છે. એટલે ટીકાનો અર્થ શું થાય? ટીકા એટલે ટીકા નહીં, પરંતુ એની ઉપર કરવામાં આવતું એક પ્રકારનું ચોક્કસ પ્રકારનું વિવરણ. એટલે એ વિવરણ કરવાની ટીકામાં એમણે સ્પષ્ટ રીતે આ એક શ્લોક મૂકેલો છે. સ્યાદ એકો ગયણવટૈ શૈણ દ્વૌ ત્રય ઇહ કણાભ્યામ ચત્વારશ્ચ ચમાભ્યામ પંચકરાભ્યામ શલાભ્યામ ષટ. એવી રીતે 44 પ્રત્યાહારો એમણે આ કારિકામાં ગણાવેલા છે. એ 44 પ્રત્યાહારો શું કહ્યું એમણે? ગયણવટૈ, અણ દ્વારા એક પ્રત્યાહાર બને છે. અયુણના અથી શરૂ કરીને ણ સુધી, હયવરટ લણના ણ સુધી. પછી ક પ્રત્યય દ્વારા 3 પ્રત્યાહાર બને છે. અક, ઇક, ઉક. અંગ પ્રત્યાહાર ક્રમાનુસાર જ આપેલા છે. ત્રીજો જે માહેશ્વર સૂત્ર છે એનો ઇત સંજ્ઞક, એના દ્વારા એંગ પ્રત્યાહાર, ઇક પ્રત્યાહાર બને છે. એ પછી ચ આવે છે. એ ચ દ્વારા એક પ્રત્યાહાર બને છે. ચ દ્વારા 4 પ્રત્યાહારો બને છે. અચ, ઇચ, એચ અને ઐચ. આ 4 પ્રત્યાહારો ચ દ્વારા બને છે. ત્યારબાદ ટ દ્વારા એક પ્રત્યાહાર બને છે, અટ પ્રત્યાહાર. અથી શરૂ કરીને હયવરટમાંના ટ સુધી અટ પ્રત્યાહાર. ણ દ્વારા 3 પ્રત્યાહાર બને છે, અણ, ઈણ અને યણ. મ પ્રત્યાહાર દ્વારા 4 પ્રત્યાહાર બને છે. મ ઇત સંજ્ઞક દ્વારા, સોરી. અમ, યમ, ગમ અને યમ. ય પ્રત્યાહાર દ્વારા ય પ્રત્યાહાર દ્વારા એક પ્રત્યાહાર બને છે, ય. શ, ષટકોણનો શ, એ પ્રત્યાહાર દ્વારા 2 પ્રત્યાહાર બને છે, જશ અને ભશ. શ, તાલવ્ય શ, એના દ્વારા 6 પ્રત્યાહાર બને છે, અશ, હશ, વશ, જશ, જશ અને બશ. વ પ્રત્યાહાર દ્વારા એક પ્રત્યાહાર બને છે, છવ. ય પ્રત્યાહાર દ્વારા 5 પ્રત્યાહાર બને છે, ય, મય, જય, ખય અને ચય. ર ઇત સંજ્ઞક દ્વારા
બધે ઈત સંજ્ઞક બોલવાનું, પ્રત્યાહાર બોલીએ છીએ એટલે યર, ઝર, ખર, ચર અને શર એવા 5 પ્રત્યાહાર બને છે. લ ઈત સંજ્ઞક દ્વારા અલ, હલ, વલ, રલ, ઝલ અને શલ એવા 6 પ્રત્યાહાર બને છે. આમ ટોટલ 43 થાય છે એની ગણના કરતા. અને સ્લાઇડમાં તમે જુઓ એમાં લખ્યું છે કે અણસૂત્ર ક્યાં આવેલું છે? લણસૂત્ર માનો જે અકાર છે, લણસૂત્રમાં કયો રહેલો છે? અકાર રહેલો છે. એ અકાર દ્વારા એક ર પ્રત્યાહાર બનાવવામાં આવેલો છે. આપણે એની વાત કરવાના છીએ, આગળ આવશે એટલે અત્યારની બહુ ચર્ચા નથી કરતા. પણ ગઈકાલે આપણે ઈત સંજ્ઞકોની વાત કરી હતી, વખતે કહ્યું હતું કે માહેશ્વર સૂત્રોમાં કેટલા ઈત સંજ્ઞક છે? તો નંદનીએ જવાબ આપ્યો હતો કે 14 માહેશ્વર સૂત્રો એટલે 14 ઈત સંજ્ઞકો થાય છે. હવે એમાં ઉમેરવાનું કે 15 ઈત સંજ્ઞકો છે. કેટલા છે? 15. 14 માહેશ્વર સૂત્રો છે, પણ એમાં ઈત સંજ્ઞકો 15 છે. એ લણ એવા 6ઠા માહેશ્વર સૂત્રમાં રહેલો અકાર છે. એ કેવી રીતે છે આપણે આગળ વાત કરવાના છીએ. એટલે ટોટલ આ 44 પ્રત્યાહારોની વાત થઈ ગઈ. હવે ઉપદેશ અજનુનાસિકો ઈત એ સૂત્રમાં અત્યારે હું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતો હતો, પણ થોડું ફોર્મેટમાં એ થયું એટલે શબ્દ તમારી પાસે આવ્યા નહીં. આપણે ત્રીજું માહેશ્વર સૂત્ર આવ્યું ત્યારે એવું કહ્યું હતું કે ઉપદેશ એટલે માહેશ્વર સૂત્રો થાય છે. ઉપદેશ એટલે શું થાય છે? માહેશ્વર સૂત્રો કર્યા હતા. પરંતુ હવે ઉપદેશ એટલે માહેશ્વર સૂત્રોની સાથે સાથે એનો અર્થ વિસ્તૃત કરવાનો છે. કયો અર્થ વિસ્તૃત કરવાનો છે? તો ઉપદેશ એટલે માત્ર માહેશ્વર સૂત્રો નહીં, પરંતુ પાણિનીએ જે કોઈ રચના કરેલી છે એ બધાને ઉપદેશ કહેવાશે. હવે જ્યારે આ સૂત્ર આપણે ભણતા હોઈએ ત્યારે લાસ્ટ વખતે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે અનુનાસિક એટલે શું કહેવાય? એ વખતે આપણે વાત કરી હતી કે અનુનાસિક એટલે પ્રતિજ્ઞા અનુનાસિક્યાઃ પાણિનીયાઃ, એટલે કે પાણિની ના વિદ્યાર્થીઓ ગુરુ પરંપરાથી જાણી લેશે કે અનુનાસિક વર્ણ કોને કહેવાય. ગુરુ પરંપરા એટલે એમના ગ્રંથોમાં દરેક જગ્યાએ અનુનાસિક સ્વરની નિશાની આપેલી છે. એટલે એ નિશાનીને આધારે આપણે સમજી લેવાનું છે કે આ સ્વરને અનુનાસિક કહેવાય અને આ સ્વરને નિરનુનાસિક કહેવાય. હવે આ સૂત્ર જોતા આપણે 2-3 બાબતો એમાં સ્પષ્ટ સમજ્યા છીએ. પ્રત્યાહારમાં ઈત સંજ્ઞકોનું મહત્વ
ત્યારબાદ અનુનાસિક વર્ણ કોને કહેવાય? આદિન રંત્યેન સહેતા સૂત્ર થી જે વ્યવહૃત સંજ્ઞા થઈ એને પ્રત્યાહાર કહેવાશે. અને અહીં લણ સૂત્રમાં રહેલો અકાર લણ મધ્ય અકારશ્ચ એવું કહેવામાં આવેલું છે કે લણ સૂત્રમાં રહેલો અકાર પણ ઈત સંજ્ઞક બને છે. કેવી રીતે જુઓ, હવે જોઈએ છે એને વિગતવાર. આ સ્લાઇડ હું વ્હાઇટ બોર્ડમાં કન્વર્ટ કરીશ. લણ સૂત્ર અયુણ રૂલરૂપ એવંગ ઔચ હયવરટ અને લણ. આ લણ સૂત્રમાં અ રહેલો છે. લણ સૂત્રમાં ક્યાં રહેલો છે? તો લ આપણે થોડો કરીએ પછી અ અંદર આવે અને ણ એ ઈત સંજ્ઞક છે. બરાબર છે? આ પ્રમાણે સમજાયું બરોબર તમને બધાને? લણ સૂત્રમાં અ રહેલો છે. હવે આ જે અ છે આ અને પાણિનીએ અનુનાસિક કહ્યો છે. શું કહ્યો છે? અનુનાસિક કહ્યો છે. હવે અનુનાસિક એટલે આ એકલા જ અને અનુનાસિક કહ્યો છે. તમામ અને અનુનાસિક નથી કહ્યા. એનું કારણ શું છે? કારણ કે પાણિનીએ આ અને આધારે એમણે એક પ્રત્યાહાર બનાવવો છે. કયો પ્રત્યાહાર બનાવવો છે એમણે? તો એમણે ર એવો પ્રત્યાહાર બનાવવો છે. ર પ્રત્યાહાર બનાવવા માટે એમણે કોઈ પણ એક ઈત સંજ્ઞકની જરૂર પડશે. ઈત સંજ્ઞક વગર પ્રત્યાહાર બની શકવાનો નથી. એટલે એ પ્રત્યાહાર બનાવવા માટે એક ઈત સંજ્ઞક એમણે લેવો પડશે. લણ સૂત્રમાં અ રહેલો છે, બધાને ખબર પડી કે નહીં? બોલો એક જણ હા. હા સર. ઓકે, હા. લણ સૂત્રમાં એક અ રહેલો છે એ બધાને ખ્યાલ આવી ગયો છે. હવે એ લણ સૂત્રમાં રહેલા અને આપણે શું સમજવાનો છે? ઈત સંજ્ઞક સમજવાનો છે. કેમ ઈત સંજ્ઞક થાય? તો કે છે એ અનુનાસિક છે એટલા માટે. ખાલી એમને નથી સમજવાનું, પણ એને અનુનાસિક જાહેર કર્યો છે. કોણે અનુનાસિક જાહેર કર્યો? તો પાણિનીએ જાહેર કર્યો. હમણાં જ આપણે બોલ્યા, પહેલું જ ઉદાહરણ આપીશું આપ્યું કે અનુનાસિક સ્વર છે એવું આપણને કેવી રીતે ખબર પડશે? તો ગુરુ તમને કહેશે પ્રતિજ્ઞા અનુનાસિક્યા પાણિનીયા. વ્યાકરણ શાસ્ત્ર ભણનારા અથવા લખાયેલા એવા શાસ્ત્રો તમને કહેશે કે અહીંયા તમારે એને અનુનાસિક માનવાનો છે. એટલે આપણે એને અનુનાસિક માની લઈશું. હવે આ અનુનાસિક માન્યો એટલે ઉપદેશે અજ અનુનાસિક ઈત. આ પ્રસ્તુત સૂત્ર દ્વારા જ આપણે એને શું સમજીશું? એની ઈત સંજ્ઞા થશે.
ઈત સંજ્ઞા થઈ એટલે તરત જ આપણે એને પ્રત્યાહાર બનાવી શકીશું. કેવી રીતે પ્રત્યાહાર બનાવી શકાશે જો બતાવું તમને. હ ય વ ર ટ આ પાંચમું સૂત્ર છે અને લણ છૂટો પાડીએ છે બરાબર છે. આ છઠ્ઠું સૂત્ર છે. હવે એક પ્રત્યાહાર બનાવવાનો છે. બરાબર, ધ્યાનથી એક એક અક્ષર સાંભળજો. કયો પ્રત્યાહાર બનાવવાનો છે? એમણે ર પ્રત્યાહાર બનાવવાનો છે. આપણે અચ પ્રત્યાહાર બનાવ્યો, બરાબર છે. અચ પ્રત્યાહારમાં શું કર્યું હતું કે અ થી શરૂ કરી અને વચ્ચે આવતા બધા જ વર્ણનો બોધ થાય એવી રીતે ચ સુધી જવાનું. બરાબર છે. બરાબર, ધ્યાનથી સાંભળજો. અચ પ્રત્યાહારમાં શું કર્યું હતું કે અ થી, હવે જો તમને ખ્યાલ આવ્યો કે માહેશ્વર સૂત્રો મેં તમને મોઢે કેમ કરાવ્યા હતા. હવે જો તમને મોઢે નહીં હોય કે હું અચ બોલું છું, અચમાં કોણ કોણ આવે છે, કયા કયા માહેશ્વર સૂત્રો હશે, તો હું જે કંઈ બોલું છું બધું જ તમને બાષ્પીભવન થશે. હજુ પણ વારંવાર ઘેર બોલજો, યાદ રહી ગયા એટલાથી પૂરતું નહીં, પણ તમારી સામે હોવા જોઈએ કે 16 પહેલા 15 આવે એવી રીતે. ઓકે, તો અચમાં શું કર્યું આપણે કે અયુણ ઋ કેયોંગ અયો ચ સુધી બધા વર્ણો અંદર આવી જાય. હવે મારે કયો પ્રત્યાહાર બનાવવો છે? ર પ્રત્યાહાર બનાવવો છે. તો ર માં એક આદિ અક્ષર કોણ છે? ર ખોડો છે. અને ક્યાં સુધી જવાનું? તો કે છે ઈત સંજ્ઞક સુધી જવાનું હોય. તો ઈત સંજ્ઞક આપણે કોને કર્યો? આ અને કર્યો. સમજાયું? આ ર થી શરૂ કરીને ક્યાં સુધી જવાનું? અ સુધી જવાનું. સમજાયું? ર થી શરૂ કરીને ક્યાં સુધી જવાનું? અ સુધી જવાનું. તો કોણ કોણ આવે? તો ર, ટ, લ અને અ, આ ચાર વર્ણો એમાં આવે. આપણે કયો પ્રત્યાહાર બનાવીએ છીએ? ર પ્રત્યાહાર બનાવીએ છીએ. બરાબર યાદ રાખજો. આપણે કયો પ્રત્યાહાર બનાવીએ છીએ? ર પ્રત્યાહાર બનાવીએ છીએ. ર ની અંદર કોણ કોણ છે? ર ખોડો અને વત્તા અ છે. બરાબર છે. તો ર થી શરૂ કરવાનું અને ક્યાં સુધી જવાનું, ક્યારે અટકવાનું કે ઈત સંજ્ઞક એવો અ આવે ત્યાં સુધી. અ એવા વર્ણને ક્યાં અનુનાસિક કહ્યો છે? તો કે લ સૂત્રમાં રહેલો જે અ છે એને જ ફક્ત અનુનાસિક ગણવાનો છે. એને જ ફક્ત અનુનાસિક ગણવાનો છે. બરાબર છે. તમારા મનમાં જે પ્રશ્નો થાય છે પ્રશ્નોના જવાબ આપીશું. છે મને ખબર જ છે કયા પ્રશ્નો થાય છે. ફરી એકવાર જોઈ લો. આપણે પહેલેથી જોઈ લઈએ. આપણે શું કર્યું કે ઉપદેશે અજનુનાસિક ઈત, એટલે કે ઉપદેશ એટલે કે માહેશ સૂત્રમાં જે અચ આવેલા છે, અચ એટલે કોણ? તો કે સ્વરો આવેલા છે એને ઈત સંજ્ઞક ગણવાના. પણ કયા સ્વરો? તો કે જે અનુનાસિક હોય એવા સ્વરો જ, બધા સ્વરોને નહીં. નહીતર અયુણ ઋ અયો બધા ઈત સંજ્ઞક થઈ જાય. તો એને ઈત સંજ્ઞક ગણવાના નથી. કોને ગણવાના છે? ફક્ત અનુનાસિક હોય એને જ ગણવાના છે. તો અનુનાસિક કોને કહેવાશે? તો ભટ્ટોજી દીક્ષિતે જ કહ્યું. શું કહ્યું? કે પાણીની જ્યાં કહેશે અથવા તો પાણીના પરંપરામાં આવેલા શાસ્ત્રકારો જ્યાં કહેશે એને આપણે અનુનાસિક માની લેવાનો. તો ભટ્ટો દીક્ષિતે કોને અનુનાસિક કહ્યો? તો કે લણ સૂત્રમાં જે વચ્ચે અ રહેલો છે એને અનુનાસિક ગણવાનો. તો આપણે ગણી લીધું. હવે અનુનાસિક ગણવાનું ફળ શું છે? તો કે ર પ્રત્યાહાર બનાવવાનું. ર પ્રત્યાહાર એટલે કયો પ્રત્યાહાર? તો કે ર માં ર ખોડો છે અને અ છે.
તો ર થી શરૂ કરીને અ અનુનાસિક હોય અને એને ઈત સંજ્ઞક ગણવાનો હોય ત્યાં સુધી તમારે જવાનું અને વચ્ચે આવતા તમામ વર્ણોનો બોધ એ કરાવી દેશે. તો હયવરટમાંના ર થી શરૂ કરીને આપણે જઈએ છીએ તો કોણ આવે છે? ર આવે છે, ટ આવે છે, લ આવે છે અને અ આવે છે. અત્યાર પૂરતું આપણે આ 4 વર્ણો ર પ્રત્યાહારને આધારે ખબર પડશે. બરાબર છે? રમાં કોણ કોણ આવે? ર થી શરૂ કરીને અ સુધી. બોલો, આટલું સમજાઈ ગયું? વાત કરું. હેલો હા હેલો બોલો. હા યામિક બોલું સર. હા બોલ. આપણે હયવરટ નું જે ર થી માંડીને છઠ્ઠું જે સૂત્ર છે લણ એટલે લગીને જ ને સર? લણ માં એમ નહીં, લણમાં પણ રહેલો અ છે ત્યાં સુધી, અણ નહીં લેવાનો એમાં. સમજાયું? પાંચમું અને છઠ્ઠું જ સૂત્ર બે જ આવશે ને સાહેબ એમાં? એમ બે ફરી સાંભળો બરાબર, બે સૂત્રો નહીં. ર અને લ માનો અ. લ માનો અ. હું જ્યારે બોલતો હોઉં ને જે બોર્ડ પર લખાતું હોય ત્યારે તમારે એ રફ નોટમાં હવે બેસીને લખવાનું. હા, બરાબર લખીએ છે? જ છે લખ્યો છે તો શું સમજવાનું? મેં રાઉન્ડ ક્યાં કર્યું છે? ર પર ને અ પર. ર ઉપર અને અ ઉપર એટલે શું અર્થ થયો? કે ર થી સર પછી લીટી પણ કરી અંડરલાઈન. ર, ટ, લ અને અ. બરાબર? અણાની નીચે લીટી કરી મેં? નથી કરી ને? તો ર માં કોણ કોનો સમાવેશ થશે? ર, ટ, લ અને અ. બરાબર છે? ને જે પેલો ખોડો ન છે એ છઠ્ઠા નંબર પર ખોડો ન છે એ નહીં આવે ને સર? મેં કયું આવશે એમ? વ્યાકરણ શાસ્ત્ર આપણે ભણીએ છીએ એટલે જે ન બોલાયેલા શબ્દો હોય એને ક્યારેય એનો વિચાર નહીં કરવા. નૈક પદાની નિર્બ્રુયાત એવું નિરુક્તમાં કહેલું છે. નૈક પદાની નિર્બ્રુયાત, કે જે શબ્દો, જે અક્ષરો તમારી સામે મૂકેલા છે એટલાનો જ વિચાર કરવાનો. કારણ કે આગળનું પછી હું બોલું જ છું, બોલવાનો જ છું. પહેલું આટલું સમજો કે હું જે બોલ્યો ર, ટ, લ અને અ એટલાનો સમાવેશ થાય છે. તો આગળ હયવર્ણનો થાય? હ નો સમાવેશ થાય એમાં? ના. યનો થાય? વનો થાય? ના. બરાબર છે નંદની? હા સર. કોનો કોનો સમાવેશ થશે? ર, ટ, અ, લ. ઊંધું બોલ્યા પાછા ફરી જો. ર, ટ, લ અને અ. બરાબર? ક્લિયર કટ જે ક્રમમાં આવે એ જે ક્રમમાં, અને એટલું જ યાદ રાખવાનું. આટલો એટલે ર, જ્યારે જ્યારે હું ર બોલીશ ત્યારે તમારા મગજમાં આ 4 વર્ણો આવવા જોઈએ. પછી કોની કોની બાદબાકી કરવાની છે તમને કહું છું. પહેલા આટલું સમજી જાઓ કે ર પ્રત્યાહાર કેવી રીતે બનાવ્યો. તો ર થી શરૂ કરીને લ સૂત્રમાંના અ સુધી જવાનું. ક્લિયર આટલું? હવે આગળ વાત કરીએ આપણે. બરાબર છે? આટલું સમજાઈ ગયું? વિલાસ, કિસ્મત, હા સર. રાધિકા, રંજન, જેટલા નામ ધીમે ધીમે યાદ રહેશે મને. હમણાં તો મને ટીવાય એસવાય સુધી નામ યાદ ના રહે, એવામાં નામ બધાને યાદ રહેશે. ક્લિયર આટલું થઈ ગયું કે ર પ્રત્યાહારમાં કોનો કોનો સમાવેશ થશે? ર, ટ, લ અને અ નો સમાવેશ થશે. હવે આટલું થયા પછી આપણે એ વિચાર કરવાનો કે આવો ર પ્રત્યાહાર બનાવવાની જરૂર કેમ પડી. આના પછી એક મહત્વનો મુદ્દો લેવાનો છે એટલે આ વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ કે સંસ્કૃતમાં રલયો અભેદ એવું કહેવામાં આવે છે. ર અને લ ની વચ્ચે અભેદ માનવામાં આવેલો છે. એ ર ની જગ્યાએ લ બોલી શકાય અને લ ની જગ્યાએ ર વાંચી શકાય. તમારે જાતે નહીં કરવાનું, પણ શાસ્ત્રમાં અથવા સાહિત્યમાં ર ની જગ્યાએ લ લખાયો હોય તો એને તમારે લ માની લેવાનું.
અથવા લ ની જગ્યાએ ર લખાયો હોય તો ર માની લેવો. રલયો અભેદ એવું કહેલું છે. દાખલા તરીકે ઉદાહરણ નાનકડું આપું તમને કે છોકરો નાનકડું છોકરું હોય, બોલતા શીખતું હોય, તો તમે એને રામ બોલતા શીખવાડો તો એ શું બોલશે? એને રામ બોલાવો, એને રમેશ બોલ તો શું બોલશે? લમેશ બોલશે. લમેશ, લામ. બરાબર છે? કેમ? કારણ કે એને ર છે એ મૂર્ધન્ય સ્વર છે, મૂર્ધન્ય વ્યંજન છે, એટલે જીભને વાળીને છેક ઉપર લઈ જવી પડે ત્યારે બોલાય. તો એ છોકરાને એ જીભ વાળતા, નાનકડા બાળકને જીભ વાળતા ન આવડતું એટલે એ બોલવા જાય ર, પણ એની જીભ નીચે આવી જાય દાંત. લ છે દંત્ય વ્યંજન છે એટલે દાંતને તરત સ્પર્શી જાય એટલે ર ની જગ્યાએ લ બોલી જાય, સરળ પડે. દંત્ય વર્ણો બોલવા સહેલા છે, મૂર્ધન્ય વર્ણો અઘરા છે, એટલા માટે. એટલે લ બોલી જાય એટલે લ અને ર ની વચ્ચે અભેદ મનાયો છે કેટલીક પ્રક્રિયાઓ કરવા માટે. એટલા માટે એમણે ર પ્રત્યાહાર બનાવ્યો. તો ર બરાબર કોણ થશે હવે? લ. કેમ? કારણ કે ર ખોડો, પછી ટ, પછી લ, પછી અ. એ કોણ છે? અનુનાસિક છે, એટલે ર થી શરૂ કરીને અનુનાસિક અ સુધી પ્રત્યાહાર બને, એમાં આ વર્ણનો બોધ થાય છે. હવે તમને એક શંકા થઈ હશે, બે શંકા થાય. બે શંકા એવી થાય કે આ લ ના અને જ શા માટે અનુનાસિક બનાવ્યો? બીજા બધા વ્યંજનોમાં અ છે. તેમણે કહ્યું કે બીજા વર્ણોમાં જે અવર્ણ આવેલા છે એ ઉચ્ચારણ સામર્થ્ય માટે આવેલા છે. કોઈ પણ વ્યંજનનું એકલા વ્યંજનનું ઉચ્ચારણ કરવું અઘરું છે અથવા તો મુશ્કેલ છે, એટલે એમાં સ્વરનું ઉચ્ચારણ જોડવામાં આવે છે, તેથી બોલીશ. દાખલા તરીકે સત્ય શબ્દ છે તો સત્યમાં વચ્ચેનો ત સ્વર વગરનો છે. શા માટે બોલાય છે? કારણ કે આગળ સમાં અ છે, એટલા માટે. સ બોલાય નહીં, એકલો સ બોલાય જ નહીં. તમે સ બોલવા જાઓ તેમાં અ આવી જ જાય. તમામ વ્યંજનોમાં જે સ્વર જોડાયેલા, એકલા સ્વરો બોલી શકાય પણ એકલા વ્યંજનો બોલી શકાતા નથી, એટલે તમામ વ્યંજનોમાં અ મૂકેલો છે ઉચ્ચારણ સામર્થ્ય માટે મૂકેલો છે, નહીં કે હિત સંજ્ઞક તરીકે અથવા તો અનુનાસિક સ્વર તરીકે. ક્લિયર? હવે આમાં એક બીજો શાસ્ત્ર શરૂ થાય છે કે પ્રત્યાહારેષુ ઇતામ ન ગ્રહણમ. શું કહ્યું છે? પ્રત્યાહારેષુ ઇતામ ન ગ્રહણમ. આપણે પ્રત્યાહાર બનાવતા શીખ્યા. પ્રત્યાહાર, એક પ્રત્યાહાર આપણે બનાવ્યો. કયો પ્રત્યાહાર? અચ્ પ્રત્યાહાર બનાવ્યો. અચ્માં આપણે કોનો સમાવેશ કર્યો? અ, ઈ, ઉ, ણ, રૂ, ઋ, ક, એ, ઓંગ, ઐ, ઔ, ચ. બરાબર છે? તો અહીંયા અ થી શરૂ કરીને ચ સુધીના વર્ણો જેમાં આવે એને શું કહેવાય? અચ કહેવાય. ત્યારબાદ આપણે કહ્યું કે અચમાં જે કોઈ આવે છે સ્વરો છે, એટલે અચ બરાબર સ્વર. અચ બરાબર સ્વર એવું કહીએ તો કોઈને પણ શંકા જાય કે એમાં અણ આવે છે, ક આવે છે, અંગ આવે છે, તો આ તો વ્યંજનો છે. તો હવે આનું શું કરવાનું? પ્રશ્ન સમજાય બધાને? પ્રત્યાહાર આપણે અચ પ્રત્યાહાર બનાવો, કોઈ પણ પ્રત્યાહાર બનાવો. જેવી રીતે હલ પ્રત્યાહાર બનાવ્યો, તો હલમાં તો જો કે ચિંતા છે નહીં, કારણ કે બધા વ્યંજનો જ છે. પણ અચ પ્રત્યાહારમાં આપણે એમ કહ્યું કે અચ એટલે તો સ્વરો થાય. તો આ સ્વરની અંદર ણ, ક, અંગ, ચ,
આ બધા પણ આવે છે અને આપણે જોઈએ છે કે આ સ્વરો નથી. તો શું કરીશું? આ પ્રશ્ન સમજાય બધાને? બોલો વારાફરતી, પછી આગળ વધીએ. હા સર. બરાબર, સમસ્યા સમજાઈ ગઈ કે અચ હા પ્રત્યાહાર સર. બદલીએ. બીજી છોકરીઓ બોલો, રાધિકા વાધિકા, હા સર. સમજાયું ને આટલું? પ્રશ્ન સમજાયો તમને? સમસ્યા પછી એનું સમાધાન કરીએ આપણે કે અચ સ્વરમાં આવેલા અણ, ક, અંગ અને ચ એ તો વ્યંજનો છે, તો પછી એને સ્વર કેવી રીતે કહેવાય? એટલે એના માટે ભટ્ટોજી દીક્ષિતે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે પ્રત્યાહારેષુ, સંસ્કૃતમાં અત્યારે ટેક્સ્ટમાં અત્યારે પાસે પાવર પોઈન્ટમાં નથી એટલે વૃત્તિ લખેલી નથી. પ્રત્યાહારેષુ ઇતામ ન ગ્રહણમ અનુનાસિક ઇત્યાદિ નિર્દેશાત. પ્રત્યાહારેષુ એટલે પ્રત્યાહારોમાં, ઇતામ, ઇતામ એટલે ઇત સંજ્ઞકોનું ગ્રહણ કરવાનું નથી. એટલે જ્યારે પણ તમે પ્રત્યાહાર બનાવો ત્યારે જેની જેની ઇત સંજ્ઞા થઈ છે વચ્ચે આવતા હોય તે બધાને તમારે ઉડાઈ દેવાના, કાઢી નાખવાના. એને કોને રાખવાનો? ખાલી છેલ્લા, પહેલા અને છેલ્લાને રાખવાનો. અને એમાં પણ એની ગણતરી કરવાની નહીં, એને ખાલી પ્રત્યાહાર બનાવવા માટે જ લેવાનો, પણ અંદર એનો સમાવેશ થશે નહીં. થયું ક્લિયર આટલું? કે પ્રત્યાહાર બનાવતી વખતે ઇત સંજ્ઞકોનું ગ્રહણ કરવાનું નથી. આપણે ફરી પ્રશ્ન પૂછીએ ભટ્ટોજી દીક્ષિતને કે તમે આવું કેવી રીતે બોલ્યા? તમે આવું ક્યાંથી લાવ્યા? ખિસ્સામાંથી લાવશો તો એ ચાલશે નહીં. તમારે પાણીની કહ્યું હોય એવું જ વાત કરવાની. પાણીની તો આવું ક્યાંય કહ્યું નથી કે ઇત સંજ્ઞકોનું ગ્રહણ કરવાનું નથી. એમણે તો સીધા પ્રત્યાહાર બનાવવાની જ વાત કરી. આદિ રંત્યેન સહેતા એટલી જ વાત કરી છે. બરાબર છે? તો હવે કેટલીક વાત કેવું હોય કે પાણીની સૂચવતા હોય, કેટલીક વાતો શું કહેતા હોય? પાણીની સ્પષ્ટ રૂપે ના કહેતા હોય પણ સૂચવતા હોય. બધું કહેવાના. દાખલા તરીકે ઉદાહરણ આપું તમને કે આપણે દરરોજ 11 વાગે ક્લાસ લઈશું, બરાબર છે? હવે દરરોજ 11 વાગે ક્લાસ લેવાનું કીધું હોય તો એનો અર્થ શું થયો? કે બુધવારે પણ 11 વાગે લેવાશે જ ને? રજાના દિવસો સિવાય આપણે દરરોજ 11 વાગે ક્લાસ લઈશું એ સૂચવાઈ ગયું ને. એમાં બુધવાર હોય, ગુરુવાર, શુક્રવાર, કાલે હોય, પરમ દિવસ હોય, એવું પછી ખરી કહેવાનું રહે કે કાલે લેક્ચર લેવાનું? એમ કદાચ ન લેવાનું થાય તો હું તમને અગાઉથી સૂચના આપું ને કે મેં દરરોજ સૂચના આપી છે તમને 11 વાગે લેવાનું છે, પરંતુ આવતીકાલે સંજોગો વસાત લેક્ચર નહીં લેવાય. તો આ શું થયું કહેવાય? નિયમ થયો કહેવાય. 6 સૂત્ર ભણ્યા હતા આપણે, સંજ્ઞા, પરિભાષા, વિધિ, નિયમ છે. આ રોજ 11 વાગે લેક્ચર લેવાશે એ વિધિ સૂત્ર છે. અને એમાં સંકોચ કરવાનો થાય કોઈ જગ્યાએ, પણ પરમ દિવસે લેક્ચર નહીં લઉં તે શું થયું કહેવાય? નિયમ થયો કહેવાય. અને કીધું હોય કે દરરોજ રજાના દિવસ કહેવાય લેક્ચર લઈશ, પણ જો મારી ઈચ્છા થઈ કે રવિવારે પણ લેવાનું છે તો હું કહીશ રવિવારે લેક્ચર લેવામાં આવશે. તો એ અતિદેશ થયો. વિધિમાં સંકોચ કરવાનો થાય તો એ નિયમ થયો, અને વિધિમાં વિસ્તાર કરવાનો થાય તો એ અતિદેશ થયો. ક્લિયર આટલું? તો અહીંયા આપણે ભટ્ટોજી દીક્ષિતને પૂછીએ કે તમે આવું ક્યાંથી લાવ્યા? તો એ એમ કે છે કે પાણીને સીધે સીધું કહ્યું નથી, પણ એમણે સૂચવ્યું છે. શું સૂચવ્યું છે? કે આ સૂત્ર તમે વાંચો. કયું સૂત્ર? અત્યારે જે ભણો છો તે. એમાં શું લખ્યું છે? ઉપદેશે અજ અનુનાસિકો. બરાબર છે? અનુનાસિક. ત્યાં એમણે અનુનાસિક શબ્દ વાપર્યો છે. કયો શબ્દ વાપર્યો છે? અનુનાસિક શબ્દ વાપર્યો છે. સંસ્કૃતમાં લખું.
અનુનાસિક શબ્દ વાપરેલો છે. તો અનુનાસિક શબ્દ વાપરવાથી શું ફાયદો થાય કે શું નુકસાન થાય કે તમને કેવી રીતે ખબર પડી ગઈ કે અનુનાસિક શબ્દ લખ્યો એટલે પ્રત્યાહારોમાં ઈત્સંજ્ઞકોનું ગ્રહણ કરવાનું નથી? તો એના માટે એક સૂત્ર તમારે સમજવું પડે એવું છે. સંધિ પ્રકરણમાં એક સૂત્ર આવે છે જેમાં માત્ર પ્રત્યાહારનો ઉપયોગ થયો છે. કયું? ઈકો યણચી. સૂત્ર લખી દેજો બરાબર. ઈકો યણચી. આમાં શું કહ્યું છે? ઈક નું યણ થાય છે. શું થાય છે? ઈક નો યણ થાય છે. ક્યારે? કે ઈકની પાછળ ઈકનો યણ થાય. ક્યારે? કે ઈક પછી અચ આવે. લખો છો ને બધા? સૂત્ર કયું છે? ઈકો યણચી. એનો અર્થ શું થાય શોર્ટમાં? ઈક નો યણ થાય જો ઈક પછી અચ આવેલો હોય તો. આ ત્રણ પ્રત્યાહારો જ છે. ઈકમાં કોણ કોણ આવે? ઈ, ઉ, રૂ, રૂ. બરાબર છે? ઈ, ઉ, રૂ અને લૃ. આની પાછળ જો કોઈ અચ આવે તો કોણ આવે? અચ. આ ચારેય વર્ણની પાછળ એટલે ઈની પાછળ અચ આવે તો, ઉની પાછળ અચ આવે તો, રૂની પાછળ અચ આવે તો અને લૃની પાછળ અચ આવે તો શું થાય? ઈના સ્થાનમાં ય થાય. ઈ કાઢી નાખવાનો, એની જગ્યાએ ય લખવાનો. ઉ કાઢી નાખવાનો, એની જગ્યાએ વ લખવાનો. રૂ કાઢી નાખવાનો, એની જગ્યાએ ર લખવાનો અને લૃ કાઢી નાખવાનો, એની જગ્યાએ શું લખવાનું? લ લખવાનો. આટલું બરાબર સમજી લો. પછી કાલે અનુનાસિક ઉપર આપણે જઈશું. આ સૂત્ર કાલે હું તમને પૂછીશ કે ઈકો યણચી સૂત્રનો અર્થ શું થાય. એ બહુ સ્પષ્ટ સમજાવી દીધું કે ઈકના સ્થાનમાં યણ થાય જો એની પાછળ અચ આવેલો હોય તો. ક્લિયર? ઈ પછી અચ આવેલો હોય તો ય થાય. ઉ પછી અચ આવેલો હોય તો વ થાય. રૂ પછી ર, લૃ પછી અચ આવે તો લ થાય. ક્લિયર? લખી લો આટલું એટલે ખ્યાલ આવી જાય તમને. ફોટો પાડી લેવો બરાબર છે અને સ્ક્રીનશોટ પાડી લખી પછી એને ડિલીટ કરી દો. પેલા સાહેબ રાહ જોતા હશે એટલે આપણે પૂરું કરીએ છીએ. બાકી વાંધો ના આવે અત્યારે. બોલો હવે કોઈ શંકા? બોલો, કોઈને કઈ બોલવાની પૂછવાની ઈચ્છા હોય તો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સર માઇક્રોસોફ્ટ ટીમ ક્યાંથી ચાલુ થશે? એ મેં પ્રશ્ન પૂછ્યો, હજુ માહિતી આવી નથી. હજુ આવશે એટલે તમને કહીશું કે આવતીકાલથી આપણે માઇક્રોસોફ્ટમાં કામ કરીશું. જે કોઈને શંકા ખુલી ગયો ને, તમારો કોડ આવી ગયો ને બધાને? હા સર. અને ઓપન પણ થઈ ગયું બરાબર છે ને? હા, ક્રિએટ થઈ ગયું છે. ઓકે ગુડ. એ પાસવર્ડ ને યાદ રાખજો, જ્યારે પણ થશે પાસવર્ડ તમે એન્ટર થઈ શકશો. હા
હા હા. ઓકે, બોલો બીજા કોઈને પ્રશ્ન હોય તો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ઓકે, ગુડ ડે.